पुष्पा 2 कर है झुकेगा नहीं बोल तो करो डायलॉग तो बोल एक आध હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈસ કેમ છો બધા? સ્વાગત છે આપણે એક નવા ફરી બ્લોગમાં. સો ગાઈસ બહુ દિવસે બ્લોગ ચાલુ કર્યો છે તો કેમ છો બધા? મજામાં હશો કે તમે મને સપોર્ટ બિલકુલ નથી કરતા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો. અને ગાઈસ અત્યારે વાગી ગયા છે 8:30 અને મેં હમણાં ચા નાસ્તો કર્યો અને હવે હું આ દેખો ઝાડુ પકડી લીધું છે એટલે આપણે હવે શસ્ત્ર હાથમાં લઈ લીધું છે એટલે ફટાફટ સાફ સફાઈ કરી નાખીએ. અને ગાઈસ ये देखो गाइस मदीबाई पानी भर रही है. ચલો દુકાન અમારી ચાલુ છે એટલે પાણી ભરે છે અને હું સવારમાં સૌથી પહેલાં મારે ચા નાસ્તો કરવાનો હોય, પછી મારે ઝાડુ પકડવાનું હોય હાથમાં. હવે હું કચરા પોતા કરીશ અને પછી તમને નાહી ધોઈને મળું, કેમ કે હવે કામ પહેલાં પતાવી લેવું પડે, ટાઈમ જાય છે, ટાઈમથી કામ કરવું પડે. અને હા મિત્રો, આ વ્લોગમાં હું તમને બતાવવાની છું કે હું આખા દિવસમાં શું કામ કરું છું, કેટલા વાગ્યે. તો મારો ડે ટુ નાઇટ આ વ્લોગ રહેવાનો છે. સો ગાઈસ કન્ટિન્યુ રહેજો અને પૂરો વ્લોગ જોજો. હવે હું સાફ સફાઈ કરીશ, પછી નાહીશ, પછી ક્યાં જોશું એ તમે જોજો. સો ગાઈસ ફૂલ વ્લોગ જોજો અને સપોર્ટ કરજો, કેમ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તમે નથી કરતા, કોમેન્ટ તો બિલકુલ નથી કરતા. મસ્ત મસ્ત કોમેન્ટ કરો ગાઈસ. ચલો ગાઈસ હું કચરા પતા કરી લઉં. હેલો ગાઈસ, તો મેં જો 10 વાગી ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું અને હવે આપણે જવાનું છે દુકાનમાં. તો હું 10:30 વાગે દરરોજ માટે દુકાને જાઉં છું. અમારી દુકાન છે, ઢાબો છે. મારા પપ્પાના ત્યાં અમે ગુજરાતી થાળી બનાવીએ છીએ. તો આજે મેન્યુમાં શું શું છે એ પણ હું તમને બતાવવાની છું. તો ચલો ગાઈસ. તો ગાઈસ 1:30 વાગી ગયો છે. હું 1:30 વાગે ખાવા હવે અત્યારે છૂટી છું દુકાનમાંથી. હવે હું ખાવાનું ખાઈશ. મમ્મીએ શું બનાવ્યું છે ખબર નહીં, હું તમને બતાવું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ગાઈસ મેં બપોર જમી લીધું છે અને અત્યારે વાગ્યા છે 2 અને હવે હું જાઉં છું બેંકમાં, કેમ કે હજુ થોડું મારી પ્રોસેસ બાકી છે. તો હું જાઉં છું બેંકમાં. ચલો ગાઈસ. કેમ ભાઈ, કેમ? સો ગાઈસ અમે આવી ગયા છીએ બોડી લોશન લેવા માટે, પણ જોઈએ SPF વાળું મળે છે કે.
તો ગાઈસ આપણે બેંકનું કામ પતાવીને આવી ગયા છે અને ત્યાં મારા ફોલોઅર્સ મળી ગયેલા એટલે મારું કામ બેંકમાં ઇઝી થઈ ગયું એટલે ફટાફટ પતી ગયું અને આપણું કામ સક્સેસફુલ થઈ ગયું છે ગાઈસ. ત્યારબાદ અમે ગયા મોલમાં પણ ત્યાં SPF વાળું બોડી લોશન નહોતું એટલે હું ના લઈ આવી. પછી આવ્યા અને ચા પીધી ને હવે બ્લાઉઝ સીવાનું પ્લાનિંગ છે ગાઈસ. તો અત્યારે 4:30 વાગી ગયા છે અને ગાઈસ વાડામાં આવી ગઈ છું હું. અને આ જો ગાઈસ અરે શું કરવા આવ્યો તું અહીંયા? દાંતણ પાડવા. જો ગાઈસ અહીંયા બાવળિયાનું ઝાડ છે અમારા વાડામાં. તો કોનું દાંતણ છે? કેસીબાન દાંતણ વગર ના ચાલે. મારી મમ્મી છે ને એને સવારમાં દાંતણ જ જોઈએ, બાવળિયાનો જ જોઈએ એટલે આવ્યો દાંતણ કાપે છે અહીંયા. અને ગાઈસ હવે હું બ્લાઉઝ સીવીશ. 4:30 થઈ ગયા છે એટલે 5, 6, 6, 6:30, 7 વાગ્યા લગીને બ્લાઉઝ સીવીશ. પછી આગળનું બતાવું તમને. અને અત્યાર સુધી તમે મારો બ્લોગ જોયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને મળીએ આગળ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો ગાઈસ દાંતણ પાડવા માટેની આઈડિયા દેખો. આ શું પહોંચ્યું તે? વાહ વાહ વાહ, પાડ ચલ દાંતણ પાડ. ચલો ગાઈસ આપણે આપણું કામ કરીએ. એનું કામ કરે છે. મારે બ્લાઉઝ સીવાના ઢગલે બંધ પડ્યા છે પણ મારું બેંકનું કામ પતતું નતું તો મારું મગજ કામ નતું કરતું ગાઈસ. કઈ નહીં હવે પતી ગયું છે. હવે 200 રૂપિયાની ટિકિટ લીધી છે પુષ્પારાજ 2 જોવા માટે. અમે આપણે ટીવીમાં જોઈશું. કારિયા આ ચૂચો કેવડું દાંતણ પાડી લાયો. આ ચૂચા દાંતણ આવું પાડવા જેલો. બાપી છે આને એક વાર ભાત થાય તો હોળી. હા અને પછી પછી ભાત થઈ જાય ફરી ખીચડી દાળ. દાળ ને ભાત કે લીલા દાણાની ખીચડી. ના ખીચડી જો દાળ લીલા તુવેરના નાખી બાફી દેવાના દોના પછી મિક્સરમાં દાળી કાઢવાના. હા દરી દાળ અને ભાત. દાળ ભાત. આનો દાળ ભાત બનાવવાના છે આજે ગાઈસ. તમે ટમેટા નાખીને લીંબુ લીંબુ તો મસ્ત લાગે. મસ્ત લાગે. ખાઈ જોઈને આવે તો ખાજો. તુવેરની દાળ કોને ખાધી છે કોમેન્ટ કરજો ભાઈ. અને ફુલેવાર થોડી તુવેરમાં નખાય. ખરેખર દાળમાં કાલ બને. જો કેટલો મોટો ફુલેવાર છે. છેતર જો આપણે સીઝન એટલે આવું બધું મળી જાય કે કાલે બહુ જોરદાર આવેલો ખબર. ઈવડો તો મસ્ત ફુલેવાર. હવે વટાણા મળે, બધું મળે. ઉડતી પાવભાજી સીધી પડે. કુકરમાં બધું શાક બાફી દેવાનું મીઠું ને બધું નાખીને અને પછી મરચું ને ડુંગળી ને બધું શેકીને વઘાર દેવાનું. પાવભાજી રેડી. ચલો આપણે ઉપડે માર. ઉપડી જાઓ ઉપડે માર. તમે પાવભાજી બનાવવાની છે આજે? અમારે આવું છે વાન. બટર લાવવાનું. બટરી પાવભાજી. પુષ્પા 2 અહીંયા કેવું ઝુકેગા નહીં કરતો? એકવાર તો કર. ઝુકેગા નહીં એવું કર. તો બે હાથ વાળું આવી છે. કેવું બતાવજો. કેવું 2 હાથથી કરે બતાવ ને. છોટું બોલાય એવું. અહીં બહાર આવીને બતાય મને. અહીં પાય ઈધર આકે દિખા. કેવું 2 હાથે કેવું કરે પુષ્પા 2? એવું કરે. એ શું થપ્પા? પીઠ પીછે થપ્પા. પોતાની જાતે શાબાશી આલ દેવાય. આમ આ બોલ લઈ રહ્યા તમે જોવા. ચાહે પે થાળી લીયા ઉપર. ગાઈસ આ લોકો કાલે પુષ્પા 2 જોવા ગયેલા. ફરી એકવાર એક્શન માર. આ બાજુ આઈ. આજ સાલ નડે સિયા રામાય ને. પુષ્પા 2 કર હેડ. ઝુકેગા નહીં. બોલ તો ખરો. ડાયલોગ તો બોલ એકાદ. અમાર કાર્યાને અસલ એક્ટિંગ આવડા. પુષ્પા 2 ઝુકેગા નહીં ના. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6. અમે લોકોએ શાકભાજીને બધું તૈયાર કરી છે. મારે દુકાન માટે શાકભાજી લેવા જવાનું છે એ પણ હવે જઈશ થોડીક વાર રહીને. 7:30 વાગે જઈશ. તો દુકાન માટે શાકભાજી લેવા જવાનું છે. તો આખા દિવસમાં હું આટલું જ કામ કરું છું. એનાથી વધારે કશું કામ કરતી નથી ગાઈસ. થોડુંક સીવવાનું કામ હતું તે જોયું પણ આજે મૂડ નથી સીવવાનું એટલે નહીં બેઠી હું સીવવા.
અને ગાઈસ આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને સપોર્ટ કરજો. અને બીજું ગાઈસ આજે રાત્રે અમે જોવાનું છે પુષ્પા 2. યાર જોવું તો પડે ને. તમે જોઈ કાઢ્યું? જોયું હોય તો કોમેન્ટ કરજો. અને હા જોઈ લીધું એવું કોમેન્ટ કરજો. અને ગાઈસ બાય, મળીએ નવા વ્લોગ સાથે.